શાંતિપુરા સર્કલ સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। રોડ પર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે। બિસ્માર રસ્તાને કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વર્ષોથી રોડ ન બનતો હોવાની સ્થાનિકોની ફરિયાદ ઉઠી છે, તો રોજબરોજ મુસાફરી કરતા લોકોનું કહેવું છે કે વર્ષોથી ખાડા રોડ પર છે, નિરાકરણ નથી આવતું। 2 કિલોમીટર રોડ વર્ષોથી નવો બનતો જ ન હોવાનું સ્થાનિકોનું કહેવું છે, તો રોડ પર પડેલા ખાડાના કારણે વાહનો અને માણસો પણ થાય છે ઈજાગ્રસ્ત અને 2 કિલોમીટર રસ્તો મુસાફરી કરવા જાણે નાકમાં દમ આવી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે। ચોમાસા અનેક વખત અકસ્માત થતા હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી છે। આ ખાડા લગભગ 10 વર્ષથી છે, પણ ખાલી ખાડા પૂરવામાં આવે છે, પાછા એવા ને એવા થઈ જાય, નવો રોડ બનતો નથી। કેટલા સમયથી છે, કેટલા લોકો પરેશાન થઈ લગભગ મારી નજરે તો 10 વર્ષથી આ રોડ પાકો બન્યો નથી। લોકોને કેટલી મુશ્કેલી પડી રહી છે? લોકોને સખત મુશ્કેલી પડી રહી છે, ઘણા એક્સિડન્ટ થઈ જાય છે। અહીંયા હમણાં એક બાઇકવાળો ભાઈ પડી ગયો હતો। ઘણા ટાઈમથી હું અહીંયાથી જ અપડાઉન કરું છું, પણ આ રોડ ખૂબ જ ખરાબ છે। ઇવન ઓલી બાજુ જે છે ત્યાં ખાડા પણ છે, ખાડાની અંદર કપચી નાખેલી છે, જેના લીધે ઘણી વખત કેવું થાય કે તમે એક્ટિવા ચલાવતા હોય, સ્પીડમાં હોય તો સ્લીપ થવાની બી કન્ડિશન છે। 5 વર્ષથી આ ખાડા હું જોઉં છું। આ મારા ગામડાના રસ્તા બે વાર બની ગયા, અહીંયા હજુ એકવાર નથી બનતું। કેડના મણકા હલી જાય, કોઈને ડિલિવરી પણ થઈ જાય એવા ખાડા છે મોટા મોટા। હવે આ રસ્તાનું કંઈક નિરાકરણ આવે તો સારું, અમે પરેશાન થઈ ગયા, ટ્રાફિક પણ એટલું થાય છે। છોટાઉદેપુરના તરગોળ પ્રાથમિક શાળામાં તાળાબંધી કરવામાં આવી છે અને શાળાના આચાર્યની બોડેલી બદલી કરવામાં આવી છે, તો શાળાના અન્ય શિક્ષકને આચાર્યનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। આચાર્ય સામે મોટી કાર્યવાહી ન થતા વાલીઓમાં રોષ વ્યાપ્યો છે, તો બીજા શિક્ષકને ચાર્જ સોંપાતા ગ્રામજનો આક્રોશમાં જોવા મળી રહ્યા છે। બદલી સહિત શિક્ષા મળે તેવી ગ્રામજનો વતી માંગ કરવામાં આવી છે। તપાસ અહેવાલના આધારે તરગોળ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ભાવનાબેન સુનિલકુમાર મકવાણાને મુખ્ય શિક્ષકના ચાર્જમાંથી એમને મુક્ત કરી અને શાળાના સિનિયર શિક્ષકને મુખ્ય શિક્ષકનો ચાર્જ સુપ્રત કરવા માટે આદેશ કરી દીધેલો છે। જામનગરના ખાનપુરમાં આદિવાસી દાખલાનો વિવાદ સામે આવ્યો છે અને આ વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો। આંદોલનને 51 દિવસ વીતવા છતાં ગ્રામજનોની સમસ્યાનો અંત ન આવતા લોકોમાં રોષ વ્યાપ્યો છે। વાત જાણે એમ છે કે મહીસાગરના ખાનપુર તાલુકામાં આદિવાસી હોવાનું પ્રમાણપત્ર ન મળતા 51 દિવસથી લોકોએ શિક્ષણનો બહિષ્કાર કર્યો છે। આંદોલનની શરૂઆતમાં આંગણવાડીના બાળકો સહિત ધોરણ 1 થી 8ના બાળકો શાળામાં જતા વાલીએ બંધ કર્યા બાદ હવે ધોરણ 8 થી 12ના બાળકોને પણ શાળામાં જતા બંધ કરી દેવામાં આવતા શિક્ષણ કાર્ય પર માઠી અસર જોવા મળી રહી છે। સ્થાનિકોના મતે છેલ્લા કેટલાય સમયથી ઉગ્ર રજૂઆતો અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં પણ આદિવાસી હોવાના પ્રમાણપત્રો મળતા ખાનપુર તાલુકાના આદિવાસી લોકો દ્વારા શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। વાલીઓએ બાળકોને પશુઓ ચરાવવા અને અન્ય ઘરના કામો કરાવી રહ્યા છે, ત્યારે વાલીઓ જ્યાં સુધી આદિવાસીનું પ્રમાણપત્ર તંત્ર નહીં આપે ત્યાં સુધી આંદોલન આગળને આગળ વધારીશું અને આવનારા દિવસોમાં ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવું જણાવી રહ્યા છે। બીજી તરફ શાળાઓમાં પણ બાળકોની પાખી હાજરી જોવા મળી રહી છે। મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આદિવાસીના દાખલાને લઈને છેલ્લા 51 દિવસથી આંદોલનો ચલાવવામાં આવી રહ્યા છે। આજે 51 દિવસ થયા છે। વાલીઓ છે તે પોતાના બાળકોને અભ્યાસ અર્થે મોકલતા નથી। કેટલાક વાલીઓ છે તેમની સાથે સીધી વાત કરીશું। બસ શું કહેશો, બાળકોને મોકલતા નથી, અભ્યાસ બગડી રહ્યો છે, શું કહેશો? અમારો જે અભ્યાસ છે છોકરોનો એ પેલા પાયાથી બગડે છે સાહેબ, પણ આ લોકો કેમ નથી અમને દાખલા આવતા? અમારા દાખલા આલ્યું તો અમારા છોકરો ભણાય મોકલ્યું, નકા અમે કોઈ વ્યક્તિની છેતરાઈએ નિયમની ઘણા બધા વ્યક્તિઓ છેતરી અને ગુમરાહ કરી નિયમની ભૂલી ગયા કે તમને દાખલા આલ્યું, અમને ઓમ કરો તેમ કરો, તમે એમ ઓટાલ્યા, પણ અત્યાર સુધી કોઈ નેતા અમારા છોકરોની આઈની ઉભો નથી રહેતો કે તમારું છોકરોનું આ કરીએ કે તે કરીએ, કશું કરતા નથી। અમારા આજે 2 મહિનાથી છોકરો બેહી રહ્યો છે, અમે ગેર ખેતી કરાઈએ, ઢોરો સરાઈએ, શું કરીએ? અમારો કોઈ ધન નહીં આવે, અમારો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તો અમે છોકરાની મોકલવાના જ નથી। ખાનપુર તાલુકાની અંદર અહીંયા ડામોર, માલીવાડ ને મચ્છાર, અને મચ્છાર જો ખાનપુર આજુબાજુના 4 રાજ્યોની અંદર વસતા હોય, ડામોર જો 4 રાજ્યોમાં વસતા, એ લોકોને જો અધિકાર મળતો હોય તો અમને કેમ નહીં? એ વિચારવા જેવી બાબત છે। તો આજે
2 મહિના થવા છતાં અમારું શિક્ષણ બગડી રહ્યું છે અને અમે ઘણા બધા પ્રયત્નો કરવા આ લોકોને રજૂઆતો કરી, અમારા 200 વર્ષ જૂના પુરાવા એ લોકોને આપ્યા છે, પણ એમને હજુ સુધી કેટલા પુરાવા જોઈએ છે? હા સાહેબ, આજે 50 દિવસ થઈ ગયા આંદોલનને અને હવે તો સાહેબ અમારી એક જ માગણી, અમને જે ડુંગરપુર સ્ટેટમાં અમે પહેલા હતા તો જ મોકલી દો. મારે આ સરકાર અમે કશું જોતી નથી, એટલે અમારે કશું હવે અમે કશું જોવા નહીં આવતા. મારા વિદ્યાર્થીઓ શું કહે છે, કશું જ પડી નથી આ લોકોને. હવે અમને પેલા જો સ્ટેટમાં તો જ મોકલી દો, આટલી જ અમારી અરજી. હવે તો જ્યાં સુધી દાખલા નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી અને ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું તેવી ચીમકી ઉચ્ચારી રહ્યા છે વાલીઓ. નિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. અમને 6 તારીખે પણ આ શાળામાં ગામના વડીલો દ્વારા, એમના આગેવાનો દ્વારા અમને આવેદનપત્ર આપેલું છે કે આ આદિવાસી પ્રશ્નનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે શાળાએ બાળકો મોકલવાના નથી. અને અમે વાલીઓને સમજાવ્યા છે, તેમ છતાં સમજતા નથી. એવું કહે છે કે સરકાર અમારો પ્રશ્ન હલ કરે તો જ અમે બાળકોને મોકલીશું, ત્યાં સુધી અમે શિક્ષણનો બહિષ્કાર કરીશું. અને દિન પ્રતિદિન સંખ્યા ઓછી જોવા મળે છે. હું તમને આંગણવાડી બતાવી રહ્યો છું કે આ આંદોલન ચાલુ થયા આજે 51 દિવસ થયા છે અને 51 દિવસની અંદર જે આંગણવાડીઓ છે તે પણ અહીંયા ખાલીખમ જોવા મળી છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે લવાણા નંદઘર કે જ્યાં આંગણવાડી બિલકુલ ખાલીખમ જોવા મળી છે. અહીંયા એક પણ બાળક અહીંયા જોવા નથી મળી રહ્યો. આંગણવાડી ખાલીખમ જોવા મળી છે. દ્રશ્યો જોઈ શકો છો કે બિલકુલ આંગણવાડી અહીંયા ખાલીખમ જોવા મળી રહી છે. કેટલા એવા આદિવાસી લોકો છે ખાનપુર તાલુકાના, તેમના એક જ માંગ છે અને એક જ માંગને લઈને અડગ અહીંયા જોવા મળી રહ્યા છે. વાત છે દાખલાની કે આદિવાસીનો દાખલો જ્યાં સુધી આપવામાં નહીં આવે ત્યાં સુધી આંગણવાડીથી લઈને 1 થી 12 ધોરણના બાળકોને અત્યારે સ્કૂલે જવાનું બંધ કર્યું છે. કહી શકાય કે પાયાનું શિક્ષણથી લઈ હવે બોર્ડની પણ એક્ઝામ આવી રહી છે ત્યારે બાળકોનું શિક્ષણ કાર્ય છે તે પણ બગડી રહ્યું છે. ત્યારે હવે આગામી સમયમાં આંદોલન કેવા પ્રકારનો મૂડ લે છે તે જોવું રહ્યું. નિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. હાલ ડુંગળીથી ઉભરાયું છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને ડુંગળી રાખવાની જગ્યા ન હોવાથી આવક બંધ થઈ છે. 2 લાખ કટ્ટા ડુંગળીની આવક થઈ છે ત્યારે મણ ડુંગળીના ભાવ 200 થી 450 બોલાયા છે. માર્કેટ બહાર ડુંગળી ભરેલા વાહનોની કતાર લાગી છે ત્યારે સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ હાલ ડુંગળીના પાકથી ભરચક થઈ ગયું છે. નબળી ક્વોલિટીની 20 કિલો ડુંગળીના ભાવ 200 રૂપિયાની આસપાસ મળ્યા હતા જ્યારે સારી ગુણવત્તાવાળી ડુંગળીના ભાવ 450 રૂપિયા પ્રતિ કિલો મળ્યા હતા. ગોંડલ માર્કેટિંગ હજારો ખેડૂતો ડુંગળીનો પાક વેચવા માટે આવતા હોય છે, જેમાં ખાસ કરીને રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત આસપાસના જિલ્લા જેવા કે જૂનાગઢ, પોરબંદર, જામનગર સહિતના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો ડુંગળી વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવ્યા હતા. રોડની બંને સાઈડ 8 થી 10 કિલોમીટરની લાઈનો થયેલ હતી. ડુંગળીની આવક જોઈએ તો 2 લાખ કટ્ટાથી વધુ આવક થયેલ છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. 20 કિલોના ભાવ જોઈએ તો 200 રૂપિયાથી લગાડીને 450 રૂપિયા સુધી ડુંગળીના ભાવ હરાજીમાં ખેડૂતોને મળી રહેલ છે અને હાલ ડુંગળીની આવક અત્યારે પુષ્કળ આવક થતાં આવક બંધ કરવામાં આવેલ છે. તરફ બનાસકાંઠામાં વેપારી સાથે લૂંટની ઘટના બની છે. પાલનપુરના ઈદગાહ રોડ પર 2.5 લાખ રોકડ અને સોના ચાંદીના દાગીનાની તફડંચી કરી છે અને નાણાં ધીરનારનો વ્યવસાય કરતા વેપારી સાથે આ ઘટના બની છે. વેપારી દુકાનેથી પોતાના ઘરે જઈને એક્ટિવા પાર્ક કર્યું ત્યારે અજાણ્યા લોકો રોકડ અને દાગીના ભરેલો થેલો હાથમાંથી ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. પાલનપુર પૂર્વ પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં એસટી ડ્રાઈવર સાથે ખોટી રીતે દાદાગીરી કરવી ભારે પડી ગઈ છે. અડાજણમાં એસટી બસ ડ્રાઈવર સાથે મારામારી કરનાર 2 મહિલા અને યુવક સામે કાર્યવાહી કરવામાં આવી છે. જાહેરમાં બસ ડ્રાઈવરને માર મારનારને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. એસટી બસ ડ્રાઈવરે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે 2 મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. 2 દિવસ પહેલા એસટી બસ ડ્રાઈવરને રોકીને એક્ટિવા ચાલક મહિલાઓએ રકઝક કરી હતી અને જાહેરમાં તમાચા માર્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અડાજણ પોલીસે ફરજ રૂકાવટ અને મારામારીની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
યુનિવર્સિટીની નોન ટીચિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થતા ખળભળાટ મચ્યો છે. સરકારી ભરતી પ્રક્રિયાને લઈને કચ્છ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. કચ્છ યુનિવર્સિટીમાં નોન ટીચિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયામાં 16 નિયમોનો ભંગ કરીને આસિસ્ટન્ટ રજિસ્ટ્રારે અને 4 સેક્શન ઓફિસરની ગેરકાયદેસર ભરતી પ્રક્રિયા કરાવવાની ફરિયાદ ગાંધીનગર શિક્ષણ વિભાગને કરવામાં આવી છે, જેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. કચ્છ યુનિવર્સિટીમાં ગત વર્ષે માર્ચ 2024માં નોન ટીચિંગની કુલ 28 પદની અલગ અલગ કેટેગરી માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી. કચ્છ યુનિવર્સિટીમાં નોન ટીચિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયામાં પ્રારંભિક તબક્કાથી જ ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ કચ્છ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ રમેશ ગરવાએ કરી. જો કે રમેશ ગરવાના આક્ષેપોને કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મોહન પટેલે ફગાવ્યા અને કહ્યું છે કે નોન ટીચિંગ સ્ટાફની ભરતી માટે પ્રક્રિયા માટે જે માપદંડો હતા તે મુજબ જ પ્રક્રિયા કરી છે. વધુમાં વાયરલ વોટ્સએપ ચેટ મુદ્દે પણ તેમણે પોલીસ ફરિયાદ કરી છે. બીજી તરફ આસિસ્ટન્ટ પ્રોફેસરે પણ વાયરલ વોટ્સએપ ચેટને ફેક ગણાવી છે. આમાં ટોટલ ભારત મહિનામાં જે નોન ટીચિંગની 28 જગ્યાઓ બહાર પડી હતી એ માટેમાં કોઈ પણ ક્રાઇટેરિયાનો કોઈ નક્કી કરેલો પહેલેથી જ જે ફિક્સ ઉમેદવારો સાથે થયા અને મારી પાસે એની ચેટ પણ અમુક જે ઉમેદવારોને અન્યાય થયો છે એ લોકોએ નનામી પત્રોથી મને આખી વિગત એની અંદર અલગ અલગ વોટ્સઅપ ચેટ થયેલી છે. એમાં દરેક ઉમેદવારને 12 લાખ રૂપિયા એની પાસેથી માંગવામાં આવ્યા હતા. એ ચેટમાં જે લખેલું છે એ પ્રમાણે દરેક ઉમેદવારોને પર્સનલ ઇન્ટરવ્યૂ માટેના કોલ મોકલવામાં આવ્યા અને કોલના આધારે પર્સનલ ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યા અને પર્સનલ ઇન્ટરવ્યૂમાં જે રીતે એક્ટમાં પ્રોવિઝન છે એ પ્રમાણે એ સમિતિ જે હતી એને દરેક ઉમેદવારોના આપણે ઇન્ટરવ્યૂ લીધા. ઇન્ટરવ્યૂના આધારે એમનું સિલેક્શન થયું છે. મને હાથો બનાવીને જે પીડીએફ કોઈ બનાવી છે એ ફ્રોડ છે. મારા મોબાઈલમાં ક્યારે પણ મારા દ્વારા આવી ચેટ થઈ જ નથી અને જેની ફરિયાદ મેં વોટ્સઅપ ગ્રીવન્સ ઓફિસરને એસપી સાહેબની કચેરીમાં કરેલી છે અને મેં એફિડેવિટ બનાવીને પણ આપી છે કે આ કૃત્ય મારું નથી અને મેં પણ રિક્વેસ્ટ કરી છે કે આની ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ. દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચે વિવાદ સામે આવ્યો છે. બંને કલાકારો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. બ્રિજરાજદાન ગઢવીએ દેવાયત ખવડ પર સીધા પ્રહાર કર્યા છે. બ્રિજરાજદાને ખવડને રાખી સાવંત સાથે સરખાવ્યા છે અને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું છે કે મોરે મોરાના શોખ હોય તો મારી પણ તૈયારી છે અને સમાધાન પછી પણ ચાળા કર્યા હોવાનો અને ચારણ સમાજનું અપમાન કર્યું હોવાનો બ્રિજરાજદાને આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે સહન થતું હતું ત્યાં સુધી કર્યું છે, હવે માપમાં રહો અને પાછી વળી જાઓ તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે. થોડાક દિવસોથી એક જે વિવાદ ચાલી રહ્યો છે, એક ભાઈ એમના સંસ્કાર મુજબ જેમ આવે એમ બોલી રહ્યા છે. હું મારા સંસ્કાર મુજબ જવાબ દઈશ. એના સંસ્કાર એના સ્ટેજ ઉપરથી એના અંગત જીવનથી બધા આપ વાકેફ છો, મારે આપ સૌને કંઈ કહેવાની જરૂર નથી, પણ મારા જે સંસ્કાર છે એમને હું એ રીતે જવાબ દઈશ. એમણે એમ કીધું કે સોનલમાના મંદિરે સમાધાન થયા પછી સોનલમાનો એણે માન ન રાખ્યું, સમાધાનનું માન ન રાખ્યું. તો પહેલી વાત એક કહી કરી દઉં કે 2 વર્ષ એ વાતને વીતી ગયા છે. 2 વર્ષમાં કે મારી આટલા વર્ષોની આ કારકિર્દીમાં તમે કોઈ દિવસ ક્યારેય પણ મને ક્યાંય જોયો કોઈ કલાકારને બીજાની સાથે વિવાદમાં કે કોઈ પણ જાતના બીજા વિવાદમાં મને જોયો કોઈ દિવસ ન બને. હું કોઈ વિવાદમાં ક્યારેય પણ પડવાવાળો માણસ જ નથી. સમાધાન પછી કર્યા છે, પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે. પછી સહન થાય એવું નહોતું એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે. આ પાકું હજી કહું છું કે 2025નું એને જ કીધું છે મેં. એમાં હજી હું કહું છું, રિપીટ કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને એ છૂટ છે. એને બહુ મોરાનો શોખ છે તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે, એને છુપી રીતે રહેવું પડે છે. હું જ્યાં રહું છું, જે જગ્યાએ રહું છું, જગ જાહેર રહું છું. અને બીજું હું 50-50ના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી. હું એ બીકણ માણસ નથી. મારે કોઈ બોડીગાર્ડોને બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખ.
તો દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચે વિવાદ વકર્યો છે અને બંને કલાકારો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે અને બંને દ્વારા એક બાદ એક પ્રતિક્રિયાઓ પણ આપવામાં આવી છે।